નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપના કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ પર। આપણે રોજની જેમ દરેક અલગ અલગ ટોપિક પર આપણે ચર્ચા કરી છે, તેવી જ રીતે આજે આપણે નવા ટોપિક સાથે આપણે ચર્ચા કરીશું કે પોષક તત્વોની ઉણપથી પાક ઉપર થતી જે અસર છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે, બરાબર। તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પોષક તત્વો કયા પ્રમાણમાં છે, કેટલા પ્રમાણમાં હોય છે અને ખાસ કરીને એની ઉણપના જે ચિહ્નો છે એ આપણે જોવાના છે, બરાબર। અને એની સાથે સાથે એને ઉપાય બી આપણે જાણીશું કે જે પોષક તત્વોની ઉણપના જે કારણો છે એને કઈ રીતે આપણે ઉપાય કરી શકીએ છીએ। એ બંને રીતે થાય છે, જમીનના માધ્યમથી બી થાય છે અને પાક ઉપર સ્પ્રે દ્વારા બી આપણે કરી શકીએ છીએ, બરાબર। તો આપણે ચર્ચા કરી તો પહેલાં પોષક તત્વો આપણે આગળના એક વિડીયોમાં બી જોઈશું કે પોષક તત્વો કયા કયા છે, કેટલા પ્રમાણમાં હોય છે અને કેવી રીતે અવેલેબલ બી હોય છે, બરાબર। પણ આજનો આપણો જે મેઇન ટોપિક છે ખાસ કરીને કે પોષક તત્વોની ઉણપથી પાક ઉપર થતી જે અસર છે એ આપણે જોઈશું કે કેવી રીતે પાક દેખાય છે, કેવી રીતે એના ઉપર ઉણપ આવે છે, સાથે સાથે એને ઉણપના નિવારણના કારણો બી જોઈશું, બરાબર। તો ચર્ચાને થોડુંક આગળ લઈએ। એમાં પહેલાં તો આપણે જોઈશું પોષક તત્વો કયા કયા છે। તો આપણે છોડને ટોટલ 17 જેવા એસેન્શિયલ એટલે જરૂરી પોષક તત્વોની જરૂર હોય છે, બરાબર। એસેન્શિયલ કોને કહેવાય કે જે છોડને જરૂરી જ હોય, જેમાંથી એક પણ પોષક તત્વો જો એની કમી હોય તો પાક પોતાનું જે લાઈફ સાયકલ છે એ અટકાવી દે છે, બરાબર। જેમ એક સાયન્ટિસ્ટ છે આર્નોલ્ડ એન્ડ સ્ટાઉટ, એને 1939ની અંદર કીધેલું 3 જેવા મૂળભૂત સિદ્ધાંત આપ્યા હતા। એમાં ત્રણની વાત કરીએ તો પહેલાંની અંદર કે જે જરૂરી પોષક તત્વો છે એ ડાયરેક્ટ એના છોડના મેટાબોલિઝમ ઉપર કામ કરે છે, બરાબર। બીજું એક સિદ્ધાંત હતું કે જો એક પોષક તત્વ બીજા પોષક તત્વોની જગ્યા ના લઈ શકે। ત્રીજું એક સિદ્ધાંત હતું કે છોડનો જે પોષક તત્વ હોય છે એ ડાયરેક્ટ એની કાર્ય પર જ કામ કરશે, બરાબર। સો આપણે આ ત્રણ મૂળભૂત સિદ્ધાંત ઉપર કામ કરીશું, બરાબર। અને સાથે સાથે હવે આપણે ચર્ચાને આગળ વધારીએ કે પોષક તત્વોની કયા ઉણપ હોય છે છોડ ઉપર, એને પાક ઉપર થતી અસરો પર આપણે ચેક કરીશું, બરાબર। તો અહીંયા આપણે જોઈશું કે એક છોડ છે એટલે પ્લાન્ટ છે, પ્લાન્ટ ઉપર જે પોષક તત્વ છે એમાં ખાસ કરીને મેજર ન્યુટ્રન્ટ, માઇક્રોન્યુટ્રન્ટ, બરાબર, અને સેકન્ડ ન્યુટ્રન્ટ, એ ત્રણ આપણે એને ઉણપના જે ચિહ્નો છે તે દર્શાવી રહ્યા છે। તેમાં સૌથી વધારે પ્રમાણમાં કયું ઉણપ દેખાય, સૌથી ઓછા પ્રમાણમાં કયું દેખાય છે એ બી આપણે સાથે ચર્ચામાં લઈશું, બરાબર। તો ખાસ કરીને આપણે જાણીશું કે મેજર કયા હોય છે। તો મેજરની અંદર આપણે નાઇટ્રોજન હોય છે, ફોસ્ફરસ હોય છે। હા, આપણે આની અંદર એક વસ્તુ એડ કરીએ કે 17 જેટલા પોષક તત્વોની અંદર આપણે કાર્બન છે, હાઇડ્રોજન, ઓક્સિજન છે એ વાતાવરણમાંથી લે છે। ખેડૂત મિત્રો, પછીના જે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે અને પોટાશ છે એ છોડ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ગણાય છે। એ છોડને વધારે જરૂરિયાત પડે છે, કારણ કે જમીન દ્વારા એ વધારે પ્રમાણ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એ મેજર ન્યુટ્રિયન્ટમાં ગણાય અને મેજરમાં લે છે। એના પછી આવશે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર, એ સેકન્ડરીમાં આવશે, એટલે ગૌણ સૂક્ષ્મ તત્વોમાં પણ ગણાય છે। પછી આવશે આપણા માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે સૂક્ષ્મ તત્વો, જેમાં આપણે આવશે મેંગેનીઝ, કોપર, ઝિંક, આયરન, બોરોન અને ક્લોરિન, આ જેટલા છે એ બધા માઇક્રોન્યુટ્રિયન્ટમાં આવશે। હવે આપણે આ માઇક્રોન્યુટ્રિયન્ટની અંદર તમે એટલું ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો કે સૌથી વધારે પ્રમાણમાં જરૂરત આપણને મેજર ન્યુટ્રિયન્ટમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, એના પછીના લેવલમાં આવશે કેલ્શિયમ, સલ્ફર અને મેગ્નેશિયમ, અને પછી ઓછા પ્રમાણમાં જરૂર પડશે માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે સૂક્ષ્મ તત્વો, જેમાં આપણે બાકીના જે આયરન છે, કોપર છે, ઝિંક છે, મેંગેનીઝ છે, બોરોન છે એ આપણે જરૂર પડશે, બરાબર। હવે આપણે વાત કરીશું કે ઉણપના ચિહ્નો વિશે। હવે ઉણપના ચિહ્નો પહેલાં આપણે શરૂઆતમાં જોઈ લઈએ કે ભાઈ નાઇટ્રોજન, બરાબર, કે નાઇટ્રોજનની અંદર તમે જોઈ શકશો કે એનું જે પાન જે છે એ પાન એકદમ લીલું થઈ જાય છે, છોડનું કદ એમાં નાનું રહે છે, પછી એને વૃદ્ધિ અટકી જાય છે। અસામાન્ય રીતે પાન આછા લીલાથી થઈને પીળા પડી જાય છે, પછી પાન એકદમ સીધા ટટ્ટા રહે છે અને આગળથી આછા લીલાથી લઈને પીળા દેખાય છે, અને એવું બી બની શકે છે કે પાન બળી બી જાય અને છોડ પણ બળી જાય। આ રહ્યા છે નાઇટ્રોજનના મુખ્ય ઉણપના ચિહ્નો। પછી નેક્સ્ટમાં જોઈએ આપણે ફોસ્ફરસ। ફોસ્ફરસમાં કેવું રહેશે? ફોસ્ફરસમાં રહેશે કે જે છોડનું જે કદ છે એ ઘટવા માંડે, પછી અસામાન્ય લીલા રંગના દેખાય,
તપખીરિયા કલરના દેખાય, પાન એવા કડક થઈ જાય, પછી પાન સાંકડા પર થઈ જાય અને વધુ ઉણપ દેખાય તો કથ્થઈથી લઈને કાળા કલર સુધીના પણ થઈ જાય છે, બરાબર। અને નીચેના ભાગથી તમે જોઈ શકો તામ્રવર્ણ જેવો કલર પર દેખાય એને તપખીરિયા કલર પર આપણે કહી શકીએ છીએ। નેક્સ્ટમાં પકડીશું કે આપણે પોટેશિયમ, તો પોટેશિયમની ઉણપથી તમે જોઈ શકશો કે પાનમાં હરિતદ્રવ્યનો જો અભાવ હોય તો એ પોટેશિયમની ઉણપથી પાનમાં જે હરિતદ્રવ્યનો અભાવ રહેશે। પછી પાનની કિનારી, ખાસ કરીને પોટેશિયમમાં તમે જો એની કિનારી જે હોય છે એના ટોચની ભાગ સુકાવા માંડે, કિનારી પર સુકાવા માંડે। આમાં પણ સેમ ફોસ્ફરસની જેમ તામ્રવર્ણ એટલે તપખીરિયા કલરના દેખાય છે, બરાબર। અને કિનારી તરફથી આખા વળવા લાગે છે। પછી આપણે વાત કરીશું, આ રહ્યા છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, બરાબર। આ વસ્તુ છે કે પાનના જે છોડના જે જૂના પાન હોય એમાં ખાસ કરીને દેખાય, એટલે નીચેથી શરૂઆત થાય, બરાબર। પછી આપણે વાત કરીશું મેગ્નેશિયમની, તો મેગ્નેશિયમની ઉણપથી શું છે કે કોઈ પણ જાતના ડાઘા વગર પાનની જે કિનારી છે એ ગ્રીન હોય એટલે લીલા કલર દેખાય, પણ એ કિનારી સિવાયનો બાકીનો ભાગ જે છે એ પીળા કલરનો દેખાય છે, બરાબર। આમાં અને કિનારીનો ભાગ વળવા લાગે છે, બરાબર। એ દાંડી સાંકડી થઈ જાય, સાથે સાથે એક છેલ્લે મેગ્નેશિયમની ઉણપથી પાન ખરી પણ જાય છે। પછી આપણે વાત કરીશું બીજા એક ગૌણ સૂક્ષ્મ તત્વની જેનું નામ છે કેલ્શિયમ। કેલ્શિયમ તો કેવું કે કેલ્શિયમ એ છોડની નીચેના પાન કરતાં ઉપરના પાનમાં એટલે ટોચમાં વધારે દેખાય, બરાબર। તેનો છોડ છે ઘાટો લીલા રંગનો થઈ જાય, બરાબર। પછી નવી કૂંપણો જે ફૂટે અને પાન જે પીળા પડી જાય એટલે ટોચવાળો જે ભાગ છે એ વળવા લાગે છે અને વચ્ચેની નસનો ભાગ પીળો પડીને સુકાઈ જાય છે, બરાબર। અને એની કૂંપણો છેલ્લે ખરી પડે એટલે જે નવા પાન જે ફૂટતા હોય છે એ ખરવા લાગે છે, બરાબર। સાથે બીજો મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમની આપણે વાત કરી, કેલ્શિયમની વાત કરી, હવે વાત કરીએ આપણે સલ્ફરની। તો સલ્ફરની વાત કરીએ તો સલ્ફરમાં કેવું થાય કે એના પાન જે હોય છે એ લીલા રંગથી થઈને પીળા પડવા માંડે છે અને જે નસો હોય છે એ પણ પીળી પડવા માંડે છે, બરાબર। અને એમાં સુકારાના ટપકા પણ દેખાઈ જાય છે, સુકાના ટપકા ન દેખાય, સુકાના ટપકા ન દેખાય છે, બરાબર। પછી આપણે વાત કરીએ હવે ગૌણ સૂક્ષ્મ તત્વોથી લઈને હવે આપણે વાત કરીશું મુખ્ય સૂક્ષ્મ તત્વોની, બરાબર। મુખ્ય સૂક્ષ્મ તત્વોની અંદર એટલે એમ મેજર માઇક્રોન્યુટ્રિયન્ટ બી આપણે કહી શકીએ। માઇક્રોન્યુટ્રિયન્ટમાં મુખ્ય કયા છે એની વાત કરીએ તો આપણે વાત કરીશું પહેલાં ઝીંકની વાત કરીએ તો ઝીંકમાં તમે જોઈ શકો છો એનો જે પાન જે છે એક સાંકડા હોય છે, એકદમ નાના બની જાય છે, પછી એના હરિતદ્રવ્ય પણ નાશ પામી જાય છે, સાથે સાથે એની જે નસો હોય છે એ લીલી કલરની રહે છે, એના પાનથી નસના ભાગની અંદર તથા કિનારાના ભાગની અંદર ભૂરા કલરના ટપકા દેખાઈ આવે છે। આ રહ્યા ઝીંકની ઉણપના ચિહ્નો। પછી આપણે વાત કરીશું આયરનની એટલે લોહની, એને ફેરસ બી કહે છે, આયરન બી કહે છે અને લોહ બી કહે છે। એની ઉણપના ચિહ્નોમાં દેખીએ કે આ ઉપરના જે ભાગ પાન હોય છે એમાં ખાસ કરીને દેખાય પાન પીળા થઈ જાય છે, એમાં કોઈ પણ પ્રકારના ડાઘા તો દેખાતા નથી, પણ જે મુખ્ય જે નસો છે એ વિશિષ્ટ પ્રકારની લીલી દેખાય છે। એના પછી આપણે વાત કરીશું કોપ એટલે તાંબુ, કે છોડની અંદર તાંબાની જે કોપર છે અને એના જે મુખ્ય જે ચિહ્નો છે એમાં તમે જોઈ શકો છો કે પાન જે છે એ દાંડી તરફથી વળી જાય છે, બરાબર। અને જલ્દીથી પાન ખરવા માંડે છે અને પાનની વચ્ચેના ભાગમાં હરિતદ્રવ્યનો અભાવ હોય છે, બરાબર। નેક્સ્ટ આપણે વાત કરીશું મેંગેનીઝ। તો મેંગેનીઝમાં કેવું હોય છે, મેંગેનીઝ એટલે એ મેંગેનીઝના ઉણપથી હરિતદ્રવ્ય વિહોણો પાન થઈ જાય છે, પછી એની અંદર જે નાની અને મુખ્ય જે નસો હોય છે એનો વિકાસ સપ્રમાણમાં ન દેખાય, બરાબર। પછી એની લીલી જાળી જેવું આખું પાન થઈ જાય છે। પછી આપણે વાત કરીશું બોરોન। તો જેમ કેલ્શિયમ છે એમ બોરોન અને કેલ્શિયમ મુખ્ય જે ઉપરની કૂંપળી જે પાન હોય એમાં કૂંપળા પાનમાં દેખાય, એમાં પાન નીચેથી રંગ ઘુમાવા લાગે, બરાબર, નીચેથી પાન વળીને મારીને ખલાસ થઈ જાય છે અને કૂંપળો ખરવા માંડે છે, બરાબર। તો આ રહ્યા। હવે હજુ એક વાત કરીએ આપણે મોલિબ્લેનમની પર વાત કરીશું કે મોલિબ્લેનમમાં કેવું છે કે પાન હલકા લીલા કલરના સોનેરી પીળાથી લઈને મોસંબી રંગના દેખાય છે, સાથે સાથે નસો સિવાયના ભાગના જે બીજા ભાગ હોય છે નસો સિવાયના ભાગ એ બળિયા કલરના દેખાય છે અને અસર થયેલા પાકમાંથી ગુંદર જેવો રસાયણ બહાર નીકળે છે। તો આ રહ્યા આપણા મુખ્ય જેટલા પણ પોષક તત્વો છે એની ઉણપના ચિહ્નો અને એના કારણો કે કયા કયા પ્રકારના કારણો હોય છે એના આધારે અને ચિહ્નો દેખાય છે, બરાબર। હવે આપણે એક શોર્ટમાં જોઈ લઈશું કે ઉણપના ઉપાયો કયા રહેશે। તો આપણે રસાયણો વાપરીએ છીએ, કેમિકલ ફર્ટિલાઇઝર વાપરીએ છીએ અત્યારે, બરાબર। તો જેમ જેમ પાક પોતાના જમીનમાંથી પોષક તત્વોનો ઉપાડ કરતો રહેશે તેમ જમીનમાંથી પણ પોષક તત્વોનો અભાવ રહેશે
બરાબર। એ અભાવના કારણે તમે આ ફર્ટિલાઇઝર, તમે રાસાયણિક ખાતર નાખશો, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પર વાપરી શકશો, સાથે સાથે તમે સેન્દ્રીય પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકો છો, બરાબર। તો કયા મુખ્ય બાબતોનું ધ્યાન રાખવાનું? તો આપણે દાખલા તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ, જે પોટાશ છે, તો એના માટે તો આપણે ફર્ટિલાઇઝર, આપણે ખાતર વાપરીએ છીએ કે જ્યારે વાવણી સમયે આપણે નાઇટ્રોજન ખાતર નાખીએ છીએ, બરાબર, જેમાં દાખલા તરીકે યુરિયા હોય છે, પછી આપણે ડીએપી એટલે ફોસ્ફરસ ખાતરની ડીએપી વાપરીએ છીએ, બીજા સિંગલ સુપર ફોસ્ફેટ વાપરીએ છીએ, બરાબર। પછી આપણે વાત કરીએ પોટેશિયમની, તો પોટેશિયમની અંદર આપણે ખાસ કરીને મ્યુરેટ ઓફ પોટાશ, સલ્ફેટ ઓફ પોટાશ વાપરીએ છીએ। તો આ મુખ્ય જે રસાયણો છે એ વાપરી શકીએ છીએ। પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં આપણે ખાસ કરીને ધ્યાન રાખીશું કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત, ઘન જીવામૃત જેવા આપણે જે પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ છે એ આપણે વાપરી શકીએ છીએ। પછી આપણે વાત કરીએ જે ગૌણ સૂક્ષ્મ તત્વો છે, તો ગૌણ સૂક્ષ્મ તત્વોની જે ઉણપ હોય એના માટે આપણે દાખલા તરીકે કેલ્શિયમની ઉણપ છે, તો કેલ્શિયમ માટે આપણે જીપ્સમ પણ નાખી શકીએ છીએ। સલ્ફર હોય તો સલ્ફર માટે પણ આપણે જીપ્સમનો જ ઉપયોગ કરીએ છીએ, કારણ કે જીપ્સમની અંદર પણ સલ્ફર આવેલું હોય છે, બરાબર। પછી જે મેગ્નેશિયમ હોય તો મેગ્નેશિયમ સલ્ફેટ પણ વાપરી શકીએ છીએ। પછી આપણે વાત કરીએ બીજા જે મુખ્ય જે સૂક્ષ્મ તત્વો છે એની અંદર આપણે આયરન છે એટલે આયરન સલ્ફેટ, ઝીંક હોય તો ઝીંક સલ્ફેટ, કોપર હોય તો કોપર સલ્ફેટ, અને મેંગેનીઝ હોય તો મેંગેનીઝ સલ્ફેટ પણ વાપરી શકીએ છીએ। મોલિબ્ડેનમ પણ સૂક્ષ્મ પ્રમાણમાં એમોનિયમ મોલિબ્ડેટ જેવા રસાયણો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। પણ જ્યારે પણ આપણે આ રસાયણનો ઉપયોગ કરીએ તો આપણે ખાસ કરીને ધ્યાન રાખવું કે પહેલાં જમીનની ચકાસણી એકવાર કરાવી લેવી જોઈએ। એ જમીનની ચકાસણી કરાવ્યા પછી તમે તમારા મુખ્ય જે એના ટેસ્ટ કરવા, એનો રિપોર્ટ તમે જોશો કે કયા સૂક્ષ્મ તત્વોની ઉણપ છે, કયા મુખ્ય પોષક તત્વોની ઉણપ છે, એના આધારે તમારા જમીનની અંદર ખાતરોની પૂર્તિ કરો। સાથે સાથે તમે મુખ્ય જે આપણા છાણિયા ખાતર છે, વર્મી કમ્પોસ્ટ છે, એનો પણ ઉપયોગ કરો, જેથી જમીનની અંદર ખૂબ સારી પ્રમાણમાં જે ઓર્ગેનિકમાં એટલે સેન્દ્રીય પદાર્થનો ઉમેરો થાય। પછી એની જે સૂક્ષ્મ જીવાણુની જે ડિકમ્પોઝિશનની જે પ્રક્રિયા છે એ વધતી જાય, જમીનની અંદર પાણી ગ્રહણ કરવાની ક્ષમતા એ પણ વધતી જાય। એટલે આ પણ ખાસ ધ્યાન રાખજો। આ સ્ટેપ બાય સ્ટેપ હોય છે કે જ્યારે પણ તમે આપણે ચોમાસા પાકની હવે વાવણી કરવા જઈ રહ્યા છે, કે જ્યારે પણ ચોમાસા પાકની આપણે વાવણી કરીશું એના પહેલાં એકવાર જમીન ચકાસણી કરાવીને તમે તમારું પોતાનો સોઇલનો ટેસ્ટ જોશો। એની અંદર તમે કયા પ્રકારના પોષક તત્વો છે, કેટલા પ્રમાણમાં જમીનની અંદર અવેલેબલ છે, એના આધારે નક્કી કરશો કે અત્યારે મારે કયા પ્રકારના ખાતરો એડ કરવાના છે, કયા પ્રકારના મારે જમીનની અંદર સોઇલ એપ્લિકેશન આપવાની છે। પછી તમે ઊભા પાક હોય, દાખલા તરીકે કોઈ પાક ઊભો હોય, આ ઊભા પાકની અંદર પણ સૂક્ષ્મ તત્વોની ઉણપ દેખાય, જે તમને મેં ઉણપના જે ચિહ્નો બતાવ્યા એ તમે ઊભા પાકમાં ખાસ કરીને જોઈ શકશો। એ ઉણપના ચિહ્નો માટે આપણે સ્પ્રે કરાવવું પડે, બરાબર। હવે એ સ્પ્રેને આપણે ઘણી રીતે આપણે અલગ અલગ લેવલમાં આપણે સ્પ્રે કરાવવો પડે। એની અંદર ખાસ કરીને ચૂનાનું નીતર્યું પાણી આપણે વાપરવાનું, જેથી જે પાન છે એના ઉપર ઝેરી અસર ના થાય। એટલે ખાસ કરીને મિત્રો ખેડૂત મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે પણ આપણે ખાતરો નાખતા હોય કે સૂક્ષ્મ તત્વોનું જમીનમાં એડ કરતા હોઈએ એના પહેલાં એકવાર જમીન ચકાસણી કરાવી લેવી જોઈએ। એટલા માટે કે જો જમીનની અંદર ઓલરેડી સૂક્ષ્મ તત્વો અવેલેબલ હોય તો આપણે વધારે પ્રમાણ નાખવાની જરૂર નથી। એટલા માટે કે વધારે પ્રમાણમાં નાખવાથી પણ સૂક્ષ્મ તત્વોની ઝેરી અસર પાક ઉપર વર્તાઈ જાય, બરાબર। હવે દાખલા તરીકે આપણે ડાંગર છે તો ડાંગર માટે આપણે ઝીંક સલ્ફેટની આપણે ભલામણ કરીએ છીએ કે 25 કિલોગ્રામ કેજી પર હેક્ટર આપણે નાખી શકીએ છીએ, બરાબર। હા, ઠીક છે। પછી આયરન સલ્ફેટ છે, આયરન સલ્ફેટ દર 2 વર્ષે 15 કિલોગ્રામ પર કેજી પર હેક્ટર આપણે ભલામણ છે એ પણ નાખી શકીએ છીએ। મેગ્નેશિયમ સલ્ફેટની પણ ભલામણ છે, કોપર સલ્ફેટની પણ ભલામણ છે, બરાબર। બોરોનની તો બોરોનની આ ઉણપ દેખાય તમે બોરોનને ખાસ કરીને આપણા ફળફળાદી પાકો છે એના માટે આપણે બોરોનની ભલામણ કરીએ છીએ કે બોરેક્સ પાવડર છે એનું આપણે સ્પ્રેઇંગ કરાવવું પડે, કાં તો જમીનની અંદર પણ તમે સોઇલ એપ્લિકેશન આપી શકો છો, બરાબર। આ બધી વસ્તુનો ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો, બરાબર। પછી આપણે આ બધી બાબતોનું ધ્યાન રાખ્યા પછી આપણે વાવણી માટે તૈયાર રહીશું। હવે આપણે તમે આ ટોપિક વિશે ખૂબ સારી રીતે સમજી ગયા હશો, બરાબર। હવે આપણે નેક્સ્ટ સેશનમાં ચોક્કસ મળીશું નવા ટોપિક સાથે। ત્યાં સુધી જોતા રહેજો અને ખાસ કરીને આપણે કૃષિ પ્રગતિ જે યુટ્યુબ ચેનલ છે એને ખાસ કરીને જોતા રહેજો। એમાં લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો યુટ્યુબ ચેનલ, અને આપણા વોટ્સએપ ચેનલ પર બન્યા રહેશો તો જેથી આપણે નવી અપડેટ મળતી રહે, હવામાનની પણ અપડેટ મળતી રહે। અને આપણી કૃષિ પ્રગતિ એપ્લિકેશન પર ડાઉનલોડ કરો, જેના આધારે તમે તમારા પાકની ચોક્કસ પ્રમાણમાં વાવણીથી લઈને હાર્વેસ્ટિંગ સુધીની બધી માહિતી તમે કૃષિ પ્રગતિ એપ્લિકેશન પર જોઈ શકશો, બરાબર। તો આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું, તે બદલ આપણો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ।